હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ઠંડી હાલ પડી રહી છે. હા, હમણાં કલાક 2 કલાક 10-11 વાગશે એટલે પછી ગરમી ચાલુ થઈ જશે. સારી એવી ઠંડક છે. એનીવેઝ અત્યારે રમકડા બધા બહાર કાઢીને રમી રહી આગળનું એ ગઈ છે આટો મારવા આજુબાજુના કારોમાં. મારું ગોરધનલાલનું ટિફિન થઈ ગયું છે પેક. કાલે વળી થોડુંક થઈ ગયું તો ઉલટું. ખબર નહીં, તમે કીધું ભર્યું તો ટિફિન થોડુંક ઉલટું થઈ ગયું. થોડોક રસો ધોરાણો હતો અને ખરેખર કાલે મેં જે કેક ખાધી શું કેક હતી યાર, તમે જો મન ખુશ થઈ જાય. ક્યાં ગઈ? આ ઢાંકી મૂકી પેલી એક પાછળ મૂકીશ. જો બતાવો, મસ્ત કેક જ લાવજો, હું થોડીક ખાઈને જઉં. અલા ભાઈ, તું કપડા પહેલા બીજી શેરમાં લટકાયેલું છે, જો અહીંયા કપડા પહેરાવાનું છે સ્ટેન્ડ અહીંયા. એવી રીતે હંતાડી છે ને કે અમારી માસાને દેખાય નહીં. કસાટાથી જો સુપર કેક હતી ભાઈ. કારણ 2 વખત ખાધી રાખે. આ લોકોને ખવડાવવાની નથી ને વિયેતનામ જમીને, એટલે એના જોડે છે ને મોએ થઈ ગયું હતું. એટલે એનો મેડમ મોએ કરી નાખ્યું. કારણ કે થોડી લોકોની તબિયત ખરાબ હતી એટલે પછી ખવડાવાય નહીં એના કારણે. બાકી સાહેબ મસ્ત કેક હતી. હવે તો જ્યારે પણ કેક લાવું ને તો આ જ કેક લાવી છે કસાટા. તે ખાધી હું ના ખાવું રાત્રે ખાધી હોય તો મારે આખી રાત મારે બગાડતે બાપા. ના ખાઈએ ચાલે અને રાત ના બગાડવી જોઈએ. જો છે ને પેલો આઈસ્ક્રીમ ખાતા હોય ને એના જો આમ ટેસ્ટ આવતો તો મજા આવી ગઈ મને તો. ફટાફટ અહીંયા ચૂપચાપ ખાઈ લો ને, કહે ધનવી આવશે ને પછી મમ્મી જોડે ભાઈ મોએ કરાવશે. પછી મમ્મી મોએ દર વખતે મોએ કરશે. મસ્ત કેક ગાયબ કરી નાખી હતી ને આપણે. અને થેન્ક યુ સો મચ. આજે બી સરસ બધા લોકોએ લવલી કોમેન્ટ કરી છે. બધાને થેન્ક યુ સો મચ. તમારા સાથ સહકારથી આપણે આ 2 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. 365 ગુણ્યા 2. એક દિવસ આપણો મિસ થયો નથી. થેન્ક યુ સો મચ. ચલો હવે આપણે કેક ખાઈ નહીં કરે, કારણ કે હું સવારમાં કશું ખાતો નથી, બધાને ખબર હશે. મારો જમવાનો ટાઈમ છે બપોરે હવે 1:30-2 વાગે. 2 વાગે હું જમવા બેસું, કારણ કે સવારે કોઈ નાસ્તો નથી કરતો. આજે કેક ખાઈ તો પ્રસ્થાન કરીએ, કુછ મીઠા હો જાય. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બહુ દિવસ પછી ભીંડા અને બટાકાની સબ્જી બનાવું છું. તમારી સાથે રેસીપી શેર કરું. જોઈ શકો છો મારા ચહેરા પર કેટલું ગ્લો થાય છે. ખાલી મલાઈ અને મધ લગાવવાથી એકદમ બધી ચીકાશ અને જે અંદર આપણા ડાઘા પડતા હોય તે પણ જતા રહેતા હોય છે. એટલે તમે પણ મલાઈ અને મધ ચોક્કસથી લગાવી અને આવો જેવો ચહેરો કરી શકો છો. એક ટીપ આપું છું. આપણે 4 પરી જેવું તેલ મૂકી દીધું છે. એમાં આપણે પહેલાં બટાકાને ફ્રાય કરી લઈશું. કેમ કે ભીંડા અને બટાકા બંને સાથે ચડતા નથી, એટલે તેલમાં એકલા ફ્રાય કરવાથી આપણું ટાઈમ અને સબ્જી ખૂબ ટેસ્ટી થાય છે. સાધારણ જ આપણે મીઠું બટાકામાં ભળે એટલું જ નાખવાનું. પછી આપણે મસાલો આગળ કરીશું. બટાકા આપણા સરસ પારબોઇલ ચડી ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. બટાકા કાઢી લીધા છે. એ જ કઢાઈમાં આપણે સરસ વઘાર દઈએ. થોડુંક મેં પાછું એની અંદર તેલ નાખ્યું. બોલો, અમારા રાધાબેને મહેંદી લગાવી. જો એમને જવાનું છે લગ્નમાં. હા, સરસ લગાવી છે. હું ક્યાં આવું શાક વઘાર લઉં? એ મારા ટોપ ઉપર બધું લગાડી દીધું તે રાધા. રવા દે થોડીક વાર તો સરસ કલર આવે. મેથી, લસણ, આદુ અને લીલા મરચાં એ નાખી અને મેં વાટી લીધું છે. મેથી થોડી ચડી જાય તો કાચી કડવી લાગશે. થોડીક તેલમાં ફ્રાય થઈ જાય એટલે આપણે ભીંડા સુધારી નાખ્યા છે એ નાખીએ.
સાથે સાથે આપણે મસાલા પણ કરીએ. ગેસ ધીરો કરી દઈએ. હિંગ. હા ક્યાં ગારી? હા. હળદર, બે લાલ મરચ, બે લીલા મરચાં હતા એટલે 1 ચમચી લાલ મરચું નાખીશું. ધાણા જીરું સેજ વધારે નાખીશું. ગરમ મસાલો સરસ. હવે બધું મિક્સ કરી દઈશું. ભીંડામાં કદાચ પાણી છૂટે ચીકાશ આવે તો જરાક આપણે એમાં લીંબુ પણ નિતારી લઈએ. બસ હવે ભીંડાને આપણે ધીમા તાપે સરસ સેજ ખુલ્લા જ રાખીને થવા દઈએ, કાં તો ઢાંકીશું તો ચીકાશ આવશે. બસ આગળ તમને બતાવો. આપણો મસાલો સરસ ભીંડા ઉપર ચડી ગયો છે. આ 1 મિનિટ આ બોઇલ કરેલા બટાકા છે એ પણ આપણે અંદર નાખી દઈએ. થોડાક પાર બોઇલ કર્યા છે એટલે હજી થોડીક કચાશ છે. હા બેટા, ક્યાં આવું હો? સરસ આપણે મિક્સ કરી લઈએ. ક્યાં આવું છે? હા જઈએ. હા ગરમ પાણી પી. હવે આપણે ઢાંકીને ધીમા તાપે થવા દઈએ. અમારી ભીંડાની સબ્જી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ઢોકળા બનાવવાના છે. અમે કેવી રીતે બનાવ્યા તમને રેસીપી શેર કરું. ઘણા લોકો કણકી કોરમું તમે ઘંટીમાં પીસાવતા હોય છે. તે ઘંટીમાં થોડું કરકરું રીતે પીસેલું હોય છે. ઘણા લોકો મિક્સરમાં પણ પીસીને લોટ રાખતા હોય છે. મેં મિક્સરમાં પીસી અને રાખ્યું હતું. સવારમાં ગરમ પાણી પલાળ્યું હતું અને અંદર ગરમ પાણીના અંદર 4-5 દાણા મેથીના પણ નાખ્યા હતા. એટલે મેથી પણ સરસ એવી ફૂલી ગઈ છે અને લીંબુના ફૂલ નાખ્યા હતા અને ગરમ પાણીથી આ લોટને મેં પલાળ્યો હતો. તો એ પણ એવું લાગે છે કે થોડુંક બહુ કરકરો લાગે છે. એટલે આનાથી ઢોકળા તમારા સારા ના થાય. ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે અમારા ઢોકળા સોફ્ટ નથી થતા. એટલે એનું રીઝન એ હોય છે કે જે તમે ઘંટીમાં પીસાવો છો ને તે તમે પછી ડાયરેક્ટ હવે ઢોકળા બનાવો છો તે તમારા ઢોકળા પતરા જેવા થઈ જતા હશે. એટલે જો હવે તો દરેકના ઘરમાં મિક્સર તો હોય છે જ. એટલે તમારે એક કામ કરવાનું કે સવારે જે ગરમ પાણીમાં કે ઠંડા પાણીમાં ગમે તેમ તમે પલાળ્યું હોય કે દહીંમાં કે છાશમાં, તો પછી સાંજે છે ને સાધારણ એક મિક્સરમાં એક વખત આટો મારી લેવાનો અને પછી તમે ઢોકળા મૂકશો તો એકદમ સોફ્ટ અને સારા જાળીદાર ઢોકળા તમારા થશે. આજે મને પણ એવું કરકરું ખૂબ લાગે છે એટલે હું મિક્સરમાં થોડું 1-2 ચક્કર મરાવી દઉં એટલે આપણો લોટ સરસ થઈ જાય. મસ્ત આપણું સ્મૂથ પીસાઈ ગયું છે. પહેલાં કેવું કરકરું હતું ને અત્યારે જુઓ કેટલું સરસ એકદમ સ્મૂથ સરસ ખીરું થઈ ગયું છે. આના અંદર કોપરું, લીલા મરચાં અને આદું સાથે સાથે આપણે ધાણા પણ નાખી દઈશું. દૂધી છીણેલી છે એ નાખી દઈશું. તમે લસણ ખાતા હોય તો ભરપૂર અત્યારે લીલું લસણ ખૂબ મળી રહ્યું છે, ચોક્કસથી નાખજો. થોડીક આપણે હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, બધું સરસ આપણે એને મિક્સ કરી લઈએ. 2 પરી જેવું આમાં તેલ નાખીશું. તેલ નાખવાથી ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ જાય. હવે મોબાઈલ એક બાજુ મૂકી અને સરસ એને મિક્સ કરી અને 2 થાળી જેટલું ખીરું કાઢી અને આપણે એમાં બનાવીએ. આગળ આપણે 2 થાળી જેવું ખીરું કાઢી લીધું છે. એના અંદર નાની સ્પૂન જેટલું આપણે ખાવાનું સોડા નાખીશું. સરસ આને મિક્સ કરી લઉં. મિક્સ કરી અને થાળી મૂકી દઉં. આપણે ઢોકળિયામાં સરસ મૂકી દીધું છે. હવે એને ઢાંકી અને 10 મિનિટ થવા દઈએ. આપણા ઢોકળા મસ્ત થઈ ગયા છે. હવે આ 2 થાળી ઉતારી દઈશું અને બીજી 2 થાળી આપણે મૂકી દઈએ. આપણે ઢોકળામાં ખાવાની એક ચટણી બનાવીએ. દાણા મેં ધોઈને લઈ લીધા છે. આના અંદર સિંગદાણા, લીલા મરચાં, જીરું, સ્વાદ અનુસાર મીઠું
1 ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ અંદર નાખી દઈશું અને પાણી નાખ્યા વગર જ આપણે એને પહેલાં પીસી દઈશું અને પછી જરાક પાણી નાખીશું. આ ચટણી એકદમ તૈયાર થઈ જશે. હવે એના અંદર થોડું પાણી નાખી અને પીસી લઈએ. ચાલો ભાઈ, પૂણા 10 વાગ્યા છે. બધા જમી લીધું છે. મારી બબુડી છે ને, બબુડી બાના જોડે ઊંઘવા બેઠી છે. એ હા, ચલો ભાઈ, આજે જન્યુ મને ખવડાવવા બેઠી છે. એ ચટણીમાં ડુબાડ્યું. મસ્ત યમી યમી. હા, શાક હાલ બેટા, શાક. ગુડ ગર્લ માલી, ગુડ. આ શાક હાલ ને. અને સ્ટોપ નહીં કરવાનું, જેટલું ખવડાવો ખાઈ લેવાનું. એકલી રોટલી આવો ને ચટણી આવા જોડે તો મીઠી લાગે પણ. આ શું છે દોનો? બરાબર, 10 વાગે કેવું ખવડાવવું ને. જેટલી ચટણી આવી છે જોડે. ગુડ ગર્લ બેટા, થેન્ક યુ. બસ બસ, હું ખાઈ લઉં, મારા દીકુ. હું ખાઈ લઈશ બેટા. હા. યમી યમી, મસ્ત મસ્ત. મેં ડાઈ દીધી ને. બધાને કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પેલું મોએ કરજો બેટા, મોએ ધનુ મોએ કરજો. ધનુ મોએ કરીને મસ્ત ખવડાવ્યું. પેલા મસ્ત જમી લઉં. મને ખવડાવશે, પેટ ભરીને ખવડાવશે. પાપા ખાઈ લો. દીકો નથી લેવું બેટા મારે. ના બેટા, શું આપીશ મને? ચટણી આપીશ? પણ મારે બેટા નથી લેવી ચટણી. ધનુ, મારે નથી ખાવું બેટા. હું શાક રોટલી ખાઈશ બેટા, ચટણી મારે નથી ખાવી. થોડીક લઉં. હા ચાલ, મૂકી દે. બસ બેટા, બસ. મારે તો તીખું લાગ્યું, મારે પાણી પીવું પડશે બેટા. પાણી છે? પાણી? હા, હું ખાઉં. પાણી લેતી આવ જાન. એ તો છાશ હું પછી પીવું. જા પાણી લેતી આવ જા, મારે પાણી પીવું છે. જા. બસ બેટા, હું નથી ખાવું, હું ખાઈ જાતે. ગુડ ગર્લ. બસ. હા બસ બેટા, બસ. બસ એનું મોઢું જો, ખવડાવીને કેટલી રાજી થાય. બસ ડાઈ દીકરો છો બેટા, ઉપર છે. હું આવું બેટા મમ્મ કરીને. હા ચાલો ભાઈ, ધનવીએ છે ને મસ્ત પેટ ભરી મને ખવડાવ્યું. પેટ આમ ચકાચક ફૂલ થઈ ગયું મારું. અને વળી અંદર તારા દૂધ બનાવી રહી છે, કેવું અડધર વાળું.
ગળામાં તકલીફ થઈ છે. ગોગળ બેસી ગયો કાજે તેરા મેરા તેરા હુજૂર ગાજે ગાજે મારો જીવ જાય ને તને ગીતો છે હસતી રહેવાની રોજ પી લે પછી આવો. અને બધાને થેન્ક યુ સો મચ. હા આપણે ટાઈલ્સનો ધંધો ચાલુ કર્યો. શું ભાવ આલે ને હે શું ભાવ આલે? આપણો એક 22,000 થી ટાઈલ્સ ચાલુ થાય, એક 25,000 ની છે, 100% ગોલ્ડ વર્ક આવશે. એટલે નવી આપો તમને 45,000 વાળી બતાવી 4x4 ની એક ટાઈલ્સ. એક ટાઇલ્સ તો ભાઈ અમે ધંધો ચાલુ કર્યો છે ટાઇલ્સનો, બરાબર. કોને ટાઇલ્સનો મંગાવ્યો તો ભાવેશનો કોન્ટેક્ટ કરજો. 22,000 રૂપિયાની એક ટાઇલ્સ આવશે. બંગાળમાં જતું ઘરે લઈ ગયા. અને આજે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે, તો બધાને દિલથી ફરીથી થેન્ક યુ સો મચ. બસ આમને આમ તમારા પ્રેમ અને સાથ અને સહકારના સપોર્ટથી આપણે આટલે સુધી પહોંચ્યા છે. તો આપ સૌએ જેટલા આશીર્વાદ આપ્યા છે અમારી ફેમિલીને, બરાબર, બસ આમને આમ પ્રેમ વરસાવતા રહ્યો. મારું તો એક જ વસ્તુ કહેવત છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. ભલે આપણા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, બરાબર, પણ કહે ને બધા દિલથી છે એમ, બધા જ આપણને સારો એવો સપોર્ટ કરે છે બધી જ બાબતની અંદર. અને આપણને ઘણું બધું શીખવાડે પણ છે કે વિશાલ માસી આમ નહીં આમ કરો. અને આપણા વિડીયો થકી પણ ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા મળે છે. બસ આમને આમ પ્રેમ આપતા રહીશું. બધાને દિલથી થેન્ક યુ સો મચ. અને કાલે તો મેં કેટલી બધી કોમેન્ટના સ્ક્રીનશોટ લીધા હતા. હા, કદાચ ફર્સ્ટ ટાઈમ આટલા બધા સ્ક્રીનશોટ મેં લીધા હશે અને વિડીયોમાં એટેચ કર્યા હશે. અમુક વખત હું કદાચ કોમેન્ટ લેતો અને સ્ક્રીનશોટ ના હોય તો સમજી લેવાનું કે ભાઈ 10-11 વાગ્યા છે અને વિશાલને માથું ચડ્યું હશે એટલે સ્ક્રીનશોટ નહીં લીધા હોય. કાલે અશ્વિનભાઈ અને હેતલબેનની હેપી મેરેજ એનિવર્સરી છે. અશ્વિનભાઈ અને હેતલબેન, વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી. મા મોઢેશ્વરી આપ બંનેને એવા સુખી સમૃદ્ધ બનાવે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ ખુશ રહો. આજે 224 પૂરા થયા. મારું નામ કિન્નરી કોઠારી છે, મુંબઈ રહું છું. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી દાળ ઢોકળી મારી પણ મનપસંદ છે. કમલેશભાઈના 1000 એપિસોડ જોયા. રોનીભાઈને એવોર્ડ મળ્યો તે એપિસોડ પાણીપુરીવાળો ખૂબ જ જોયો, પણ ધન્વીને માસીને જોયા પછી બીજા વ્લોગ નથી જોયા. તમારો ગુજરાતનું કેદારનાથ મંદિરનો વ્લોગ મને ખૂબ જ ગમ્યો હતો. હા, કેદારનાથવાળું એક વખત ખબર આપણે તમને લોકો અંબાજી લઈ ગયો હતો, પછી વચમાં તમને દર્શન કરવા માટે લઈ ગયો હતો. બહુ બેસ્ટ જગ્યા છે. પણ કહીએ ને મહેસાણાથી તમે સપોઝ અંબાજી જાઓ ને તો વચમાં જે ખાલી કેદારનાથનું મંદિરનું સર્ચ કરશો તમને જગ્યા મળશે. પણ એનો જવાનો ટાઈમિંગ હું તમને આપું ને, વરસાદની ઋતુ થોડી પૂરી થઈ જાય ને, સાતમ આઠમ પર જશો એટલું નેચરલ વાતાવરણ તમને જોવા મળશે, બહુ જ મજા આવશે. ગયા હતા ને બધા આ લોકો અમે એટલી જગ્યાએ ફેરવી છે આ લોકો ભૂલી ગયા કે નતા ગયા. યાદ કરાવું યાદ. હા જોયું પેલા મહારાજને બેસાડેલા રસ્તામાંથી. હા, એક મહારાજ રસ્તામાં બેહાડ્યા તમે. હવે યાદ આવ્યું. મંદિર યાદ ના આવ્યું પણ મહારાજ બેઠા હતા ને એટલે યાદ આવ્યું. મહારાજ એટલે માટે યાદ આવ્યું કે મહારાજે 10 મિનિટ સુધી અમે ગાડીમાં બેસી રહ્યા હતા. મહારાજ કે ભાઈ મને લેતા જાઓ 12 સુધી. આઈ એમ વોચિંગ યોર વિડીયો લાસ્ટ 1.5 year early morning UK ટાઈમ. આઈ એમ વોચિંગ 4:30 વાગે મમ્મી વિડીયો જો આપણે યુકેથી. બોલો તૃપ્તિબેન, થેન્ક યુ સો મચ. અમારા ઘરે પણ સન્ડે દાળ ઢોકળી બને છે, બધાને બહુ ભાવે છે. હા, અમદાવાદમાં કલ્ચર છે, હાલ ચાલુ એ બધી મને ખબર નથી, કારણ કે અમે માસીના ઘરે જતા ને તો દર રવિવારે આખી સોસાયટીમાં દાળ ઢોકળી. રવિવાર બધા ઘરે હોય એટલે ગરમ ગરમ ખાવાનું મળે. તમે મેરેજમાં કેમ નથી જવાના? મારી તબિયત નહીં હારી, એના પપ્પાને નહીં હારું. અને પ્લસ રેસ્ટોરન્ટ
ભાવેસર અચાનક ક્યાંક જવાનું થાય તો હું હાચવી લઉં. તમારી ઓફિસનો વિડીયો લઈ આવો પ્લીઝ. આઈ એમ રિયલી સો સોરી, ઓફિસનો વિડીયો નથી મૂકતો કારણ કે અમુક છે ને થોડું પ્રોડક્ટને આ બધું ડિક્લેર થઈ જાય ને તો થોડી મજા નથી આવતી. બાકી મારા હોલસેલ રિલેટેડના વિડીયો આપણી અલગ ચેનલ છે ઓનલી હોલસેલ વ્લોગ કરીને, અને પ્લસ ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે વિડીયોઝ બનાવીએ છીએ નેક્સ્ટા ક્લોથિંગ હોલસેલ કરીને, તો એમાં તમે બધા વિડીયો જોઈ શકો છો. અને કાલે હું એક સરપ્રાઇઝ વિઝિટમાં જવાનું છું મારા ફેક્ટરી ઉપર, તેનું તમને શોર્ટમાં થોડુંક વિડીયો બતાવીશ, એ જોજો કાલના વિડીયોમાં. કદાચ જો ટાઈમ મળશે તો હું 100% મારી ફેક્ટરી પર જવાનું છું સરપ્રાઇઝ વિઝિટ કરવાની, જાણકારી નહીં જવા કે હું આવું છું, સરપ્રાઇઝ આપવાની. હું પણ તમારા વિડીયો જોઉં છું કેનેડા. જોશના પટેલ, થેન્ક યુ સો મચ જોશનાબેન. હું પણ તમારા બધા વિડીયો જોઉં છું 5th જાન્યુઆરીથી. વિશાલભાઈ, પન્નાબેન, થેન્ક યુ સો મચ. જયમીનબેન, જયાની મહેતા, હું પણ તમારા વિડીયો જોઉં છું, થેન્ક યુ સો મચ. કુમુદ અશ્વિન પટેલ, વલસાડ, થેન્ક યુ કુમુદબેન. Many congratulations to you for your best channel, the Portugal. Thank you so much. નીલાત વિદાસ સુગર નામ લખ્યું છે. આઈ એમ રિયલી સો સોરી, પહેલાં નામ નથી લખ્યું તમારું. બીજું આજે બી જે નવી નવી કોમેન્ટ આવી એના લોકો બી સ્ક્રીનશોટ લઈ લઈએ તો બધા રાજી થાય. હું પણ તમારા વિડીયો શરૂઆતથી જોઉં છું. ઇલામાસી ભાવેશભાઈ એ બંને આવતા હતા પહેલાં, એના પછી આપનો આવે છે યુએસથી. નીલમબેન, થેન્ક યુ સો મચ નીલમબેન. હું નાસિકથી છું. નિશાબેન, હું તમારા વિડીયો ડે જોઉં છું અમદાવાદ. નિકોલ, હાજી સમીર સુરેલિયા, બસ આમને આમ પ્રેમ આપતા રહ્યો. અમને ખૂબ જ આનંદ આવડે છે. માય ફેવરેટ દાળ ઢોકળી. હા, જસ્ટ 6 મિનિટ થઈ એક કોમેન્ટ આવી છે મારી ફેવરેટ દાળ ઢોકળી. દાળ ઢોકળી તો કોને ના ભાવે? મને ભાવે. 12 મહિને એક વખત. અત્યારે જો પેલા ઢોકળા બનાવે તમારા માટે રુચિદાય બનાવી દીધું તો સેવ ટામેટું શાક, બરાબર ભાવે, પણ ઓકેશનલી હોય ને તો વાંધો ના હોય. અને મમ્મી એક જે સ્પેશિયલ જે દાળ ઢોકળી બનાવે છે ને, કઈ પેલી બટાકા વળી પોટલીવાળી, એ પોટલીવાળી બહુ મજા આવે ખાવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. એ પોટલીવાળી દાળ ઢોકળી મીન્સ આપણો દેશી મોમો છે. આ મોમો દાળ ઢોકળીનો જે કરું ને એ બધું જોઈને આ લોકો મોમોસ બનાવતા શીખ્યા છે. અને આજકાલ મીડિયામાં તો એવું ચાલી રહ્યું છે કે ભાઈ મોમોસ તો ખવાય જ નહીં, ઘણું બધું અંદર આવે છે. અમે તો ખાવાનું ટ્રાય કર્યું હતું પણ અમને ના ભાયા. અમારા જોડે મોએ થઈ ગયું એટલે અમે લાવતા જ નથી, એનું કોઈ ભાવતું પણ નથી મોએ વાળું. બરાબર.